હેલો એવરીવન, તમે અહીંયા આના આગળના પાર્ટમાં તમે સ્વાધ્યાય 10.2 સુધી ભણ્યા બરાબર. 10.2માં અમુક સૂત્ર ભણ્યા, તમે વિભાજનનું સૂત્ર અને એવું બધું ભણ્યા. તો હવે આપણે એના પછી આવશે તમારા સ્વાધ્યાય 10.3. તો સ્વાધ્યાય 10.3 શીખતા પહેલાં આપણે થોડીક એની પ્રોપર્ટી એટલે કે એમાં એને લગતા અમુક સૂત્ર, અમુક એવો કોન્સેપ્ટ આપણે ક્લિયર કરવાનો છે, જે કરી લે. 10.2 સુધી તમે જેટલો કોન્સેપ્ટ ક્લિયર કર્યો એ બધો તો તમારે યાદ રાખવાનું જ છે, પરંતુ હવે 10.3માં થોડુંક નવું આવે છે એ આપણે જાણી લઈએ. તો તમારે 10.2 પછી તમારે ટોપિક આવે છે કે બે સદિશનો ગુણાકાર. તો બે સદિશનો ગુણાકારને તમે ઇનર પ્રોડક્ટ અથવા તો ડોટ પ્રોડક્ટ તરીકે પણ ઓળખી શકો. ધારો કે એ અને બી કોઈ શૂન્યતર તમને સદિશ આપેલો હોય અને એ બેનો ડોટ ગુણાકાર તમને પૂછ્યો હોય, તો તમારે ડોટ ગુણાકાર કઈ રીતે કરવાનો હતો? તો કે એ ડોટ બી બરાબર એ સદિશનું માન બી સદિશનું માન અને કોસ થીટા દ્વારા વ્યાખ્યાયિત થાય છે. એ થીટા શું છે કે એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો છે, અને થીટા કોની કોની વચ્ચે હોય? 0 અને પાઈની વચ્ચે હોય. આ તમારે છે, તમારે કોઈ બે સદિશ આપ્યો હોય અને બે સદિશ વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો એ સદિશ ડોટ બી સદિશ બરાબર શું લખાય છે? તો કે માનાંકમાં એટલે કે માનમાં એ સદિશ, માનમાં બી સદિશ અને કોસ થીટા બરાબર. ક્યારે? તો કે એ સદિશ અને બી સદિશ વચ્ચે ખૂણો થીટા હોય ત્યારે. એટલે કે એ ડોટ ગુણાકારની વાત થઈ છે. હવે એને લગતા આપણે કેટલાક એના અવલોકન જોવાના છે કે ભાઈ તમને એ સદિશ અને બી સદિશ બે શૂન્યતર સદિશો આપેલા હોય અને એમનો જો ડોટ ગુણાકાર તમને 0 મળે, એ સદિશ અને બી સદિશનો જો ડોટ ગુણાકાર તમને 0 મળે તો તમે કહી શકો કે એ સદિશ અને બી સદિશ એકબીજાને કેવા છે? લંબ છે. પેલું અવલોકન એવું તમને કહેવા માંગે છે કે એ સદિશ ડોટ બી સદિશનો તમને જવાબ જો 0 મળે તો જ એ સદિશ અને બી સદિશ પરસ્પર લંબ છે, એટલે કે એ સદિશ ડોટ બી સદિશ 0 તો અને તો જ એ સદિશ અને બી સદિશ લંબ થાય. એટલે કે તમને એ સદિશ અને બી સદિશનો ડોટ ગુણાકાર તમે 0 બતાવી દો તો તમે કહી શકો કે એ સદિશ અને બી સદિશ કેવા છે? પરસ્પર લંબ છે. તમને એવા એક્ઝામ્પલ પૂછશે કે તમને કોઈ બે સદિશ આપેલા હશે, તમને કહેશે કે સાબિત કરો કે આપેલા બે સદિશો પરસ્પર લંબ છે. તો તમારે શું સાબિત કરી દેવાનું? બેનો ડોટ ગુણાકાર તમે 0 બતાવી દો તો આ અવલોકન મુજબ તમે કહી શકો કે સદિશ એ અને સદિશ બી છે એકબીજાને કેવા છે? પરસ્પર લંબ છે બરાબર. તો એના પછી બીજી પ્રોપર્ટી, જો થીટા એટલે કે એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો થીટા એ તમને 0 આપેલું હોય તો આના ઉપરથી તમે શું કહી શકો કે એ સદિશ બરાબર એ સદિશ ડોટ બી સદિશ શું થાય? એ સદિશ ડોટ બી સદિશ બરાબર શું થાય? માનમાં એ સદિશ ડોટ બી સદિશ, કારણ કે થીટા બરાબર તમે 0 મૂકશો એટલે cos 0 એટલે તો 1 થશે. તો એમાં 1 તમે લખો કે ના લખો તો ચાલે. તો એના ઉપરથી તમે એવું કહી શકો કે એ સદિશ ડોટ એ સદિશ તમને આપેલો હોય બરાબર એને શું થાય? એ સદિશનો વર્ગ થાય. તો આવા કેસમાં પણ તમે શું કહી શકો કે થીટા એ શું હોય? થીટા 0 હોય તો જ આ કેસ બને બરાબર. શું હોય? થીટા 0 હોય ત્યારે એ સદિશ ડોટ બી સદિશ બરાબર શું થાય? એનું માન ડોટ બી નું માન બરાબર. અને વિશેષમાં શું તમે કહી શકો કે એ સદિશ ડોટ એ સદિશ બરાબર એ સદિશ નો વર્ગ. એ કેસમાં પણ થીટા કેટલો હોય? 0 હોય. એવી જ રીતે થીટા બરાબર પાઈ આપેલું હોય તો તમને આ શું મળશે? -1. એટલે આનો જવાબ શું મળશે? એ ડોટ બી સદિશ બરાબર માઇનસ એ માઇનસ, એટલે કે એકવાર તમે માઇનસ લખી નાખો માઇનસ એ સદિશનું માન અને બી સદિશનું માન મળે બરાબર. તો એવા કેસમાં કે એ સદિશ ડોટ માઇનસ એ સદિશ બરાબર માઇનસ એ સદિશનો વર્ગ, આમાં થીટા કેટલો હોય? પાઈ હોય બરાબર. તો હવે જ્યારે તમે આઈ ડોટ આઈ કરો અથવા તો જે ડોટ જે કરો અથવા તો કે ડોટ કે કરો તો એ બધાનો તમને ડોટ ગુણાકાર શું મળે છે? 1. અથવા તો તમે આઈ ડોટ જે કરો બરાબર જે ડોટ કે કરો અથવા તો કે ડોટ જે કરો આઈ કરો બરાબર. તો એ બધાનો ડોટ ગુણાકાર તમને શું મળે છે? 0. આઈ ડોટ જે કરો અથવા જે ડોટ કે કરો અથવા કે ડોટ આઈ કરો એ બધાનો ડોટ ગુણાકાર તમને 0 મળે. અને આઈ જે કે એટલે કે સરખાનો તમે ડોટ ગુણાકાર કરો એટલે કે આઈ નો જે નો કે નો, તો એવા બધાનો ડોટ ગુણાકાર તમને 1 મળે છે. અને આઈ જે કે આઈ એનો ડોટ ગુણાકાર તમને
0 મળે છે. એ તમારે યાદ રાખવાનું રહેશે. બરાબર, એક આ પ્રોપર્ટી એટલે કે 1 નંબરની પ્રોપર્ટી યાદ રાખવાની રહેશે અને ખાસ 5મા નંબરની પ્રોપર્ટી તમારે યાદ રાખવાની રહેશે કે જ્યારે બે શૂન્યતર સદિશો આપેલા હોય અને એમની વચ્ચે તમને ખૂણો શોધવાનું કે ત્યારે ખૂણો શોધવાનું સૂત્ર તમારે આ ખાસ યાદ રાખવાનું રહેશે કે cos θ બરાબર a સદિશ ડોટ b સદિશ છેદમાં a સદિશનું માન અને b સદિશનું માન. બરાબર, એ આના ઉપરથી જ આવ્યો. આમાં cos θ ને કરતા બનાવો તો a ડોટ b સદિશના છેદમાં a સદિશનું માન b સદિશનું માન. બરાબર, આ શું છે? એ બે વચ્ચે ખૂણો શોધવાનું સૂત્ર છે. તો આના ઉપરથી આપણે θ ને કરતા બનાવી દઈએ. એ તમારે ખૂણો શોધવો હોય તો θ બરાબર શું થશે? અહીંયા cos ઇનવર્સ કૌંસમાં a સદિશ ડોટ b સદિશ છેદમાં a નું માન અને b નું માન. તો આ તમને શું મળી જશે? θ મળી જશે. હવે તમને એવું કે કોઈ રેખા પર સદિશનો પ્રક્ષેપ ગોતવાનું કે એમ કે a સદિશ પર b સદિશનો પ્રક્ષેપ ગોતો. અહીં તમને લખ્યું છે કે a સદિશનો અન્ય સદિશ b પરનો પ્રક્ષેપ શોધવાનું સૂત્ર. બરાબર, એને અલગ અલગ દર્શાવવાની રીત છે a સદિશ ડોટ b કેરેટ અથવા તો a સદિશ કૌંસમાં b સદિશના છેદમાં b સદિશનું માન અથવા આપણે આ પ્રમાણે પ્રક્ષેપ મેળવશું. બરાબર, આ સૂત્રને રીતે કે a સદિશ ડોટ b સદિશ છેદમાં b સદિશનું માન. આ શું છે? જે સદિશ પર પ્રક્ષેપ ગોતવાનો હોય એમાં છેદમાં શું આવશે? એનું માન આવશે. બરાબર, અહીં એવું લખ્યું છે કે a સદિશનો અન્ય સદિશ b પરનો પ્રક્ષેપ તમારે ગોતવાનો છે. જેના પર પ્રક્ષેપ ગોતવાનો હોય ને છેદમાં એનું માન આવશે. અહીંયા કોના પરનો પ્રક્ષેપ ગોતવાનો છે? b પરનો. તો અહીંયા a પરનો કીધો તો અહીંયા એનું માન આવે, b પરનો કીધો છે એટલે b નું માન. સૂત્ર આ જ રહેશે. બરાબર, પણ અહીંયા ખાસ એ તમારે જોવાનું કોના પર પ્રક્ષેપ ગોતવાનો છે તો કે a સદિશનો b પરનો પ્રક્ષેપ ગોતવાનો છે. અહીંયા ફેરવી નાખે કે b નો a સદિશ પરનો પ્રક્ષેપ ગોતો તો સૂત્ર તો આ જ રહેશે પણ છેદમાં શું આવશે? ખાલી અહીંયા b સદિશની જગ્યાએ શું આવશે? a સદિશ. ખાસ એટલે એ તમારે ધ્યાન રાખવાનું કે જેના પર પ્રક્ષેપ ગોતવાનો હોય છેદમાં એનું માન આવશે. બરાબર, ઉપર તો બેયનો ડોટ ગુણાકાર તો આવશે a સદિશ ડોટ b સદિશ, પણ જેના પરનો પ્રક્ષેપ ગોતવાનો હોય છેદમાં એનું માન આવશે. બરાબર, તો તમારે એક આ પ્રોપર્ટી યાદ રાખવાની રહેશે. બરાબર, પછી તમને એવું કે a ડોટ b બરાબર શું લખી શકાય? b ડોટ a પણ લખી શકાય. આનો પણ આપણે ઉપયોગ કરશું. બરાબર, આ તો તમને ખ્યાલ જ હોય. બરાબર, કે a સદિશ ડોટ b સદિશ બરાબર આપણે શું લખી શકો? b સદિશ ડોટ a સદિશ. તમે a સદિશ ડોટ b સદિશ કરો એનો જવાબ અથવા તો b સદિશ ડોટ a સદિશ કરો એનો જવાબ, બેનો જવાબ કેવો આવે? સેમ આવે. એટલે કે આ પ્રોપર્ટી એક આ યાદ રાખવાની રહેશે અને આ એ તો બધાને ખ્યાલ જ હશે. બરાબર, અને તમારે એક શું યાદ રાખવાનું રહેશે? આ કે બે તમને સદિશો આપેલા હોય અને આપેલા સદિશો તમને લંબ સદિશો સાબિત કરવાનું કે તો તમારે શું કરી દેવાનું? એ બે સદિશનો ડોટ ગુણાકાર તમે 0 બતાવી દો એટલે તમે કહી શકો કે આપેલા સદિશો છે એકબીજાને કેવા છે? કે પરસ્પર લંબ છે. બરાબર, તો ખાસ આટલું. અને તમે આગળ જે 10.2 માં જે બેઝિક બધું શીખા છો એ બધું તમારે યાદ રાખવાનું રહેશે અને આટલી વસ્તુ આપણે યાદ રાખવાની રહેશે. આમાં કઈ મિસિંગ હોય તો આપણે જે એક્ઝામ્પલ આવે એટલે કે દાખલા ગણશું આપણે 10.3 માં અને આમાંથી મેં ના લખાડે અમુક વસ્તુ કદાચ ભૂલી ગયો હોય તો આપણે જ્યારે એને લગતા દાખલા આવે ત્યારે હું તમને એની થિયરી લખાઈ દઈશ. લગભગ તો બધું આવી જ ગયું છે તોય છતાં. બરાબર, તો આપણે એવા દાખલા આવે કે જે આમાંથી એક પ્રોપર્ટી ના આપણે લખી હોય તો બરાબર તો હું ત્યારે એ લખાવી દઈશ. તો આટલું બધાને ફરજિયાત યાદ રાખવાનું રહેશે. તો હવે આપણે શરૂઆત કરીએ ઉદાહરણોથી. તો ઉદાહરણથી આપણે શરૂઆત કરીએ. પહેલું જ ઉદાહરણ છે ઉદાહરણ નંબર 13. તો ઉદાહરણ નંબર 13 માં તમારે શું કરવાનું છે? જો કે તમને a સદિશ અને b સદિશનું માન આપી દીધું છે.
તમને અહીંયા શું આપેલું છે, એ સદિશ અને બી સદિશનું માન આપી દીધું છે અને એ સદિશ ડોટ બી સદિશ બરાબર તમને 1 આપેલો છે, તો આપણે એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો ગોતવાનું છે. તો મેં તમને હમણાં કીધું તેમ ખૂણો ગોતવાનું સૂત્ર બધાને યાદ રહેવું જોઈએ. તો સૌથી પહેલા જે આપને આપ્યું છે એ લખી લે. તો કે એ સદિશનું માન તમને આપેલું છે 1, બી સદિશનું માન આપેલું છે તમને 2, એ સદિશ ડોટ બી સદિશ બરાબર તમને આપેલું છે 1. તો આપણે એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો આપણે ગોતવાનો છે. શું ગોતવાનું છે? આપણે એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો ગોતવાનો. તો આપણે એવું વિચારી લઈએ કે ધારો કે એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે. તો કે ધારો કે એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે. બરાબર, આપણે શું ધારી લીધું કે એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે. તો તમને બધાને ખબર છે cos થીટા બરાબર શું લખાય? એ સદિશ ડોટ બી સદિશ છેદમાં એ સદિશનું માન અને બી સદિશનું માન. તો cos થીટા બરાબર શું થાય? એ સદિશ ડોટ બી સદિશ તમને આપેલું છે, કેટલું આપેલું છે? તો કે 1 છેદમાં એ નું માન આપેલું છે 1 ડોટ બી નું માન આપેલું છે તમને 2. તો આનો જવાબ શું આવશે? 1/2. પણ આપણે શું ગોતવાનું છે? બે વચ્ચેનો ખૂણો. તો આ થીટાને કરતા બનાવો તો થીટા બરાબર શું થશે? cos ઇનવર્સ 1/2. તો cos ઇનવર્સ 1/2 એટલે કે cos થીટાની એટલે કે થીટા બરાબર કેટલા હોય ત્યારે cos ઇનવર્સ 1/2 મળે. તો થીટા બરાબર π/3 હોય ત્યારે તમને cos ઇનવર્સ 1/2 મળે. બરાબર, તો અહીંયા તમારે બે વચ્ચેનો ખૂણો એટલે કે થીટા બરાબર તમને શું જવાબ મળે છે? π/3. તો આવી રીતે તમારે બે સદિશ વચ્ચેનો ખૂણો ફાઇન્ડ થઈ ગયો. બરાબર, તો હવે એના પછીનું એક્ઝામ્પલ આવે છે તમારે. તો એના પછી તમને એક્ઝામ્પલ આપેલું, તમને એ સદિશ આપેલો છે અને બી સદિશ આપેલો છે. તો એ બે વચ્ચેનો તમારે ખૂણો મેળવવાનો છે. બરાબર, અહીંયા તમને એ સદિશ અને બી સદિશની કિંમત આપી દીધી. બરાબર, એ બેનો ડોટ ગુણાકાર પણ આપી દીધો હતો. આમાં તમને એ સદિશનું માન મેળવવું પડશે, બી સદિશનું માન મેળવવું પડશે અને એ ડોટ બી પણ મેળવવું પડશે. તો મેળવીએ આપણે. ઉદાહરણ નંબર 14 તમને એ સદિશ આપેલો છે. એ સદિશ બરાબર i પ્લસ j માઇનસ k અને બી સદિશ બરાબર i માઇનસ j પ્લસ k અને આ વચ્ચેનો ખૂણો થીટા શોધો. તમને અહીંયા થીટા તમને ખૂણો આપી દીધો છે કે બે વચ્ચેનો ખૂણો થીટા તમારે ગોતવાનો છે. બરાબર, તો અહીંયા લખશું આપણે અહીં એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે. therefore cos થીટા બરાબર એ સદિશ ડોટ બી સદિશ છેદમાં એ સદિશનું માન અને બી સદિશનું માન. તો આપણી પાસે શું છે? તો કે એ સદિશનું માન નથી, બી સદિશનું માન નથી, એ ડોટ બી પણ નથી. તો વારાફરતી આપણે બધી કિંમત મેળવીએ અને સમીકરણ નંબર 1 આપી દો. તો સૌથી પહેલા એ સદિશનું માન અને બી સદિશનું માન મેળવી લે. તો એ બધાને તમને આવડે જ છે કે અહીં એ સદિશનું માન બરાબર ડાયરેક્ટ હું લખું છું. હવે 1 નો વર્ગ 1 થશે પ્લસ 1 નો વર્ગ 1 થશે. બરાબર, પાછો માઇનસ 1 નો વર્ગ પણ કેટલો થશે? 1 જ. એટલે એ સદિશનું માન તમારે શું આવ્યું? √3. તો બી સદિશ મેળવીએ એમાં પણ કેટલું થશે? બધામાં 1 1 જ છે. તો 1 નો વર્ગ 1 પ્લસ 1 નો વર્ગ 1 પ્લસ 1 નો વર્ગ 1 એટલે પણ એનો જવાબ પણ શું આવશે? √3. એટલે કે એ સદિશનું માન અને બી સદિશનું માન
તમને મળી ગયું. હવે બેયનો ડોટ ગુણાકાર મેળવવાનો છે કે a સદિશ ડોટ b સદિશ. તો સીધો મેળવો બેયનો ડોટ ગુણાકાર એટલે 1 અને 1 નો ગુણાકાર કેટલો થશે 1. પછી પ્લસ ઓર માઇનસ માઇનસ 1 ગુણ્યા 1 એટલે 1. પછી પ્લસ ઓર માઇનસ માઇનસ 1 ગુણ્યા 1 એટલે 1. બરાબર. મેં સીધો a ડોટ b નો ડાયરેક્ટ ગુણાકાર મેળવો તો અહીંયા શું આવશે 1 છે. આ -1 -1 એટલે 1 -2 એટલે કે -1 આવે છે. બરાબર. તો બધી કિંમત આપણે આમાં મૂકી દઈએ તો હવે therefore cos θ બરાબર a ડોટ b તમને કેટલો મળ્યો છે તો કે -1. તો a સદિશ એટલે √3, b સદિશ એટલે √3 કારણ કે એનું બેયનું માન. તો θ બરાબર અહીંયા શું આવશે તમારે તો કે θ બરાબર cos ઇનવર્સ -1/3. તો શું થઈ ગયું આ તમારો આન્સર. શું કીધું હતું તમને a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો θ તમારે ગોતવાનો હતો. તો આપણે θ બરાબર કેટલો મળ્યો cos ઇનવર્સ -1/3 કારણ કે √3 નો ગુણાકાર કેટલો મળશે તમને 3. તો આ વાત થઈ ગઈ તમારે ઉદાહરણ નંબર 14 ની. હવે તમારે વાત કરવાની છે ઉદાહરણ નંબર 15 ની કે તમને a સદિશ અને b સદિશ આપેલા છે. બરાબર. જો એમાં શું શું આપેલું છે તમને a સદિશ અને b સદિશ આપેલા છે. તો તમારે સાબિત કરવાનું છે કે a સદિશ પ્લસ b સદિશ અને a સદિશ માઇનસ b સદિશ પરસ્પર શું છે લંબ છે. તો આપણે અહીંયા શું પહેલા પ્રથમ તો મેળવવું પડશે કે બેયનો સરવાળો મેળવવો પડશે એટલે કે a સદિશ પ્લસ b સદિશ મેળવવો પડશે. તદુપરાંત તમારે a સદિશ માઇનસ b સદિશ મેળવવું પડશે. એ બે મળી જાય એટલે કે એનો બેયનો ડોટ ગુણાકાર પછી આપણે 0 બતાવી દઈએ તો આપણે કહી શકીએ કે a પ્લસ b સદિશ અને a માઇનસ b સદિશ પરસ્પર કેવા છે લંબ છે. તો આપણે વારા ફરતી બધું મેળવતા જાય. પેલા બે આપેલા સદિશ લખી લઈ કે a સદિશ બરાબર તમને શું આપેલું છે 5i - j -3k અને b સદિશ બરાબર તમને આપેલું છે i + 3j - 5k. તો તમારે શું મેળવવાનું છે a + b અને a - b કેવા છે પરસ્પર લંબ છે એવું તમારે મેળવવાનું છે. તો આ બહુ સિમ્પલ દાખલો છે. બરાબર. તો સૌથી પહેલા તો તમારે શું મેળવવું પડશે કે a સદિશ અને b સદિશનો સરવાળો મેળવવો પડશે. તો આપણે આ લખશું કે a સદિશ પ્લસ b સદિશ બરાબર a સદિશ આપેલું છે 5i - j -3k પ્લસ b સદિશ આપેલો છે i + 3j -5k. તો આ 5 ને 1 કેટલા થશે 6i માઇનસ ને આ પ્લસ તો +2j આ માઇનસ તો -8k. ખબર પડી. અહીંયા સિમ્પલ જ છે કે a સદિશ ડોટ b સદિશ સોરી આપણે a સદિશ અને b સદિશનો સિમ્પલ સરવાળો જ કરવાનો છે. પછી a સદિશ માઇનસ b સદિશ તો a સદિશ તમને આપેલો છે 5i - j -3k. આ માઇનસ કરશું એટલે બધાની નિશાની ચેન્જ થઈ જશે તો કે -i -3j + 5k કારણ કે આગળ માઇનસ આવશે એટલે બધાની નિશાની ચેન્જ થઈ જાય. તો 5 માંથી 1 જાય એટલે કે 4i માઇનસ માઇનસ એટલે કે 4j માઇનસ પ્લસ એટલે કે +2k. હવે આપણે શું બતાવવાનું છે કે આ બેનો ડોટ ગુણાકાર શું બતાવવાનું છે 0 બતાવી દેવાનું. તો અહીંયા લખશું કે હવે a સદિશ પ્લસ b સદિશ ડોટ a સદિશ માઇનસ b સદિશ તો બરાબર a સદિશ તમને મળ્યો છે 6i + 2j -8k. આનો ડોટ ગુણાકાર કોની સાથે તો કે 4i - 4j + 2k સાથે.
તો અહીં લખશું 6 ચોકું 24 પછી કેટલા આવશે અહીંયા -8 4 દૂને કેટલા થશે 8 પણ માઇનસ આ પણ કેવા થશે ચોકો ચોકો 16 પણ એ પણ કેવા થશે માઇનસ બરાબર તો અહીંયા શું આવશે આટલું આ નીકળી જશે i ને j ની બરાબર કારણ કે આપણે હમણાં જોયું i ડોટ i કેટલા થશે 1 થશે j ડોટ j પણ કેટલા થશે 1 અને k ડોટ k પણ કેટલા થશે 1 એટલે કે અહીંયા કેટલા થશે જો આ 24 આ -8 ને -16 એટલે કે -24 થશે 16 ને 4 20 ને 4 24 એટલે કે 24 - 24 બરાબર 0 તમને જવાબ શું મળી ગયો આ બેનો ડોટ ગુણાકાર તમને 0 મળ્યો તેથી આપણે કહી શકીએ કે તેથી અહીં a સદિશ પ્લસ b સદિશ અને a સદિશ માઇનસ b સદિશ પરસ્પર કેવા છે લંબ આપણે લંબ ડોટ એટલે કે ડોટ ગુણાકાર બેનો આપણે 0 બતાવી દીધો હમણાં જ મેં તમને કીધું તો એમ આપેલી પ્રોપર્ટીમાં કે તમને કોઈ પણ બે સદિશ આપેલા હોય એમનો બેનો ડોટ ગુણાકાર જો તમે 0 બતાવી દો તો તમે કહી શકો કે આપેલા બે સદિશો એકબીજાને કેવા છે લંબ છે તો સૌથી પહેલા તો આપણે શું કીધું હતું કે a પ્લસ b અને a માઇનસ b પરસ્પર કેવા છે લંબ તમારે બતાવવાના હતા તો આપણે સૌથી પહેલા શું મેળવ્યું a પ્લસ b મેળવી લીધો પછી આપણે મેળવ્યું a માઇનસ b મેળવી લીધો બરાબર પછી શું કર્યું કે a પ્લસ b ડોટ a માઇનસ b કર્યો તો તમને જવાબ મળ્યો છે 0 તો એ બેનો ડોટ ગુણાકાર તમને જો જવાબમાં 0 મળે તો તમે કહી શકો કે આપેલા બે એટલે કે આ a પ્લસ b સદિશ અને a માઇનસ b સદિશ બે એકબીજાને કેવા છે લંબ છે બરાબર હવે આના પછી દાખલા નંબર આવે છે તમારે 17 બહુ ઈઝી આ આખું ચેપ્ટર છે ખાલી તમારે થોડો કોન્સેપ્ટ અને જે તમને મેં પ્રોપર્ટી કીધી એટલે તમને યાદ રહે બરાબર ક્યારે કઈ પ્રોપર્ટીનો ઉપયોગ કરવો એ તમારે માઇન્ડમાં ફિટ થઈ જાય તો આ ચેપ્ટર બહુ સરળ છે તો હવે પછી તમારે આવે છે ઉદાહરણ નંબર 17 એ પણ બહુ સહેલું છે તમને a સદિશ અને b સદિશ માટે a સદિશનું માન આપેલું છે 2 અને b સદિશનું માન આપેલું છે 3 અને a ડોટ b તમને આપેલું છે 4 તો તમારે a માઇનસ b સદિશનું માન મેળવવાનું છે તો આપણે મેળવીએ તમને અહીંયા આપેલું છે a સદિશનું માન 2 આપેલું છે b સદિશનું માન તમને 3 આપેલું છે a સદિશ ડોટ b સદિશ તમને આપેલું છે 4 તો તમારે a સદિશ માઇનસ b સદિશનું માન તમારે મેળવવાનું છે તમારે અહીં શું મેળવવાનું છે a સદિશ માઇનસ b સદિશનું માન મેળવવાનું છે તો સિમ્પલ આપણે મેળવીએ આપણે શું મેળવવાનું છે એ પહેલા જોવાનું કે a સદિશ માઇનસ b સદિશનું માન તમારે મેળવવાનું છે તો આપણે અહીંયા આવી રીતે લખી શકીએ તો કે માઇનસ a સદિશ a સદિશ માઇનસ b સદિશના વર્ગ બરાબર તમે શું લખી શકો તો કે આવી રીતે લખી શકો a સદિશ માઇનસ b સદિશ ડોટ a સદિશ માઇનસ b સદિશ બરાબર કારણ કે વર્ગ છે તો આપણે શું લખી શકીએ બે વાર એનો ડોટ ગુણાકાર કરી શકીએ તો ડોટ ગુણાકાર શું થાય a આરે a તો a સદિશ ઇન્ટુ a સદિશ પછી a એટલે કે માઇનસ a સદિશ ડોટ b સદિશ પછી માઇનસ b સદિશ ડોટ a સદિશ પછી માઇનસ માઇનસ પ્લસ b સદિશ ડોટ b સદિશ બરાબર આવી રીતે ડોટ ગુણાકાર થાય એ બધાને ખ્યાલ જ હશે પછી આના બરાબર શું લખી શકાય a સદિશનો વર્ગ માઇનસ હવે a સદિશ ડોટ b કહે અથવા તો b ડોટ a કયો હમણાં મેં તમને કીધું કે એ પ્રોપર્ટી તમારે યાદ રાખવાની આ બે વસ્તુ કેવી છે સેમ જ થશે એટલે 2
એ સદિશ ડોટ બી સદિશ પ્લસ બી સદિશનું એટલે કે બી સદિશનો વર્ગ. બરાબર. તો હવે આમાં તમને કેટલી કિંમત આપેલી છે જો આ a નું માન આપેલું છે, b નું માન આપેલું છે, તો a અને b નું માન મળી ગયું અને a ડોટ b પણ આપણે આપેલો છે 4, તો બધી કિંમત આપણી પાસે છે. તો આમાં મૂકી દઈ તો કે અહીંયા a નું એટલે કે 2 નો વર્ગ -2 a ડોટ b તમને આપેલા છે 4 પ્લસ આ b એટલે કે 3 નો વર્ગ, તો અહીંયા 2 નો વર્ગ 4 થશે, અહીંયા 4 દુ ને 8 અને અહીંયા કેટલા થશે 9, 3 નો વર્ગ 9 થશે. તો અહીંયા કેટલા આવશે અહીંયા 4 - 8 એટલે કે -4 પ્લસ 5 એટલે કે સોરી 9 એટલે કે તમારો જવાબ આવશે +5. બરાબર. આ મળી આપણે આના વર્ગની કિંમત. આપણે તો ખાલી a સદિશ અને b સદિશનું માન જ ગોતવાનું હતું, તો બે બાજુ વર્ગ કરી નાખીએ એટલે કે a સદિશ અને b સદિશનું માન બરાબર કેટલા આવશે √5. આ તમારો શું થઈ ગયો કે a સદિશ અને -b સદિશ એનું માન મળી ગયું. એનું માન તમને કેટલું મળ્યું √5. બરાબર. બહુ ઈઝી વસ્તુ હતી.